આઈ નો કે તે ઇન્ડિયામાં એઝ અ નર્સ તરીકે કામ બી કરેલું છે, નર્સિંગ ડિગ્રી પણ તારી ઇન્ડિયાથી જ છે. તો અત્યારે તું યુએસમાં એઝ અ આરએન કઈ રીતે કામ કરે છે? યસ એક્ઝેક્ટલી, આ ક્વેશ્ચન મને બહુ બધા જ પૂછે છે. યા બટ સિરિયસલી આ બધું લાઈક તે ઇન્ડિયામાં ડિગ્રી લીધી, એને કઈ રીતે અહીંયા કન્વર્ટ કરી, કેટલી ટાઈમલાઈન લાગી, કેટલા પૈસા થયા, બધું લાઈક હાઉ ડીડ યુ મેનેજ એવરીથિંગ? યસ, તો નોર્મલી જ્યારે મેં સ્ટાર્ટ કરી મારી નર્સિંગ પ્રોસેસ લાઈક લાઇસનિંગ પ્રોસેસ અહીંયા યુએસની અંદર અને કેનેડાની અંદર, તો આઈ હેડ નો ક્લુ કે એવું કોઈ હતું નહીં કે મને કમ્પ્લીટલી સ્ટેપ ટુ સ્ટેપ આખી ગાઈડ એક્સપ્લેન કરો. તો મેં અરાઉન્ડ 13 યર્સ પહેલાં હું નર્સિંગની ડિગ્રી ઇન્ડિયામાંથી લીધી અને પછી એઝ અ નર્સ ત્યાં જોબ કરી. પછી હું કેનેડામાં આવી અને અત્યારે હું યુએસમાં છું એઝ અ આરએન વર્કિંગ ઇન ડાયાલિસિસ ક્લિનિક. તો આ બધી પ્રોસેસમાં મેં જે એક્સપિરિયન્સ કર્યું અને ઓલ્સો આઈ વોઝ લુકિંગ ફોર ઓલ ધ રિસોર્સિસ આઉટ ધેર, બટ દેર ઇઝ નો પર્ટિક્યુલર રિસોર્સિસ કે એમાં બધું સ્ટેપ ટુ સ્ટેપ કે શું કરવાનું, કઈ રીતે કરવાની, કેટલું વેઇટ ટાઈમ હોય, કોસ્ટ કેટલી હશે, તો કયા કયા વિઝા ઓપ્શન કે જે ઇન્ટરનેશનલ નર્સિસને હેલ્પફુલ થાય કે અવેલેબલ છે. કોઈને કમ્પ્લીટ ગાઈડ તો મળતી જ નથી કે બધું અમે જાતે એક્સપિરિયન્સ કર્યું, અમુક મિસ્ટેક બી કરી અને એના ઉપરથી બધું શીખ્યા. યા તો પછી એક્ઝામ આપવી પડી હતી તારે, તો ડીડ યુ લાઈક ગીવ એક્ઝામ ઇન ઇન્ડિયા ઓર કેનેડા ઓર કે યુએસમાં આવીને આપી? તો આ બધું લાઈક એક્ઝામ કઈ આપવાની, કઈ રીતે ઇવાલ્યુશન કરાવવાનું, સર્ટિફિકેટ જો તમે ઇન્ડિયામાં સ્ટડી કર્યું હોય તો, જો ઇન્ડિયામાં તમે લાઈક જીએનએમ કાં તો ડિપ્લોમા નર્સિંગ કર્યું હોય તો અહીંયા તમે આરએન થઈ શકો, એના ચાન્સીસ, એના ઓપ્શન, પ્લસ અહીંયા આવવાના વિઝા ઓપ્શન, એની કોસ્ટ કેટલી હશે, ટાઈમલાઈન કેટલું હોય, કેટલી વેઇટ કરવી પડે, બહુ બધા ક્વેશ્ચન હોય બધી જે ઇન્ટરનેશનલ નર્સિસ હોય એ લોકો માટે. તો અમે આજે એવું વિચાર્યું કે ચલો એક સ્ટેપ ટુ સ્ટેપ આખો વિડીયો સિરીઝ બનાવીએ, જેને ઇમિગ્રેશન સિરીઝ કહીશું અમે. એની અંદર જે નોર્મલી એઝ અ નર્સ, ઇન્ટરનેશનલ નર્સ હોય અને અહીંયા આવવું હોય એમને જે ક્વેશ્ચન હોય એ બધા ક્વેશ્ચનો મોસ્ટલી અમે કવર કરીશું. પ્લસ અમે કમ્પ્લીટ ગાઈડલાઇન બી આપીશું કે કઈ રીતે કઈ પ્રોસેસ, કેટલો ટાઈમ લાગે, કઈ રીતે કરવાની હોય. અને ઇન બિટવીન જો તમારે કોઈ ક્વેશ્ચન હોય કાં તો પછી તમે કોઈને ઓળખતા હોય કે તમારું કોઈ ફેમિલી મેમ્બર હોય કાં તો રિલેટિવ હોય કે તમે પોતે જો નર્સિંગની લાઈક ડ્રીમ હોય તમારે એઝ અ નર્સ અહીંયા યુએસમાં જોબ કરવાનું કાં તો કેનેડામાં જોબ કરવાનું, તો તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં બધા ક્વેશ્ચન કરી શકો. અમે તમને ટાઈમલી મેનરમાં આન્સર બી કરીશું અને ઓન ધ વે લાઈક અમે હેલ્પ બી કરીશું. તો આ આખી ઇમિગ્રેશન સિરીઝનું એક જ ગોલ છે કે જે ઇન્ટરનેશનલ નર્સિસ જે છે કાં તો જેને બનવું છે એઝ અ નર્સ યુએસ કાં તો કેનેડાની અંદર, એમના બધી કમ્પ્લીટ પ્રોસેસની ખબર પડે અને ઇવન આપણી પોતાની લેંગ્વેજમાં ગુજરાતીમાં. તો અમે તમને બધું એક્સપ્લેન કરીશું. તો પહેલું સ્ટેપ કે જે અમારો નેક્સ્ટ વિડીયો રહેશે એ કે તમારી ડિગ્રી ઇન્ડિયાથી યુએસમાં કઈ રીતે ઇક્વિવેલન્ટ કરાવડાવી, તો એના માટેના બેઝિક સ્ટેપ્સ, એના માટે કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે, કેટલી કોસ્ટ થાય, એની ટાઈમલાઈન કેટલી છે, એ બધું અમે નેક્સ્ટ વિડીયોમાં ડિટેલમાં તમને જણાવીશું. તો દેટ વિલ બી ધ વેરી ફર્સ્ટ સ્ટેપ ફોર એની ઇન્ટરનેશનલ નર્સિસ. So please like and save it and share it to every international nurse out there.